ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે, કેમ કે આજે ઈસુદાન ગઢવીની ધરપકડ તો થઈ છે અને હવે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં તેમની ઉપર એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આજે જામખંભાળિયા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતા અને તે દરમિયાન તેમને ત્યાં હાજર પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી થઈ હતી અને આ પછી પોલીસ દ્વારા તેમની અને તેમના સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં વિધાનસભા પહેલા સેમીફાઇનલ ગણાતી એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે। થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મારામારીનો બનાવ બન્યો હતો, તેવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને તેમના સમર્થકો ખંભાળિયા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ ઉપરાંત ઈસુદાન ગઢવીએ આપના કાર્યકરોના મોબાઈલ ચેક કરવામાં આવે છે અને પોલીસ નજર રાખી રહી છે તેવા આરોપો પણ પોલીસ પર લગાવ્યા હતા। ત્યારે પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવી અને તેમના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ પછી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી। આ પછી ઈસુદાન ગઢવી સહિત તેમના સમર્થકોની અટકાયત કરવામાં આવે છે અને હવે ઈસુદાન ગઢવી સહિત 18 લોકોની સામે નામજોગ ફરિયાદ જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુકે જાધવ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે કે સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ સ્ટેશનમાં હોબાળો અને ધમકી આપ્યા જેવી બાબતનો આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મામલે દેવભૂમિ દ્વારકાના એસપી ટૂંક સમયમાં ખુલાસો પણ કરશે। ઈસુદાન ગઢવીની આ અટકાયતને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પર પણ આકરા પ્રહાર કર્યા હતા। તો વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ તમામ જે 10,000 જેટલી ગુજરાતમાં બેઠકો છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જેટલી બેઠકો છે તેની પર તે સંપૂર્ણપણે એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે। ગુજરાતમાં 2022ની જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ તેમાં તેને ખૂબ મોટો ફાયદો પણ થયો છે, તેમાં તેનો 13% વોટ શેર રહ્યો છે અને તેને 5 વિધાનસભાની બેઠકો પણ પ્રાપ્ત થઈ હતી અને હવે આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે। તો હવે જોવાનું એ રહે છે કે આ ત્રિકોણીય મુકાબલો કે જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના આ જે ત્રિકોણીય મુકાબલો છે તેમાં કઈ પાર્ટી હવે મેદાન મારશે। પરંતુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આ અટકાયતને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।